આમાં અંજી સર ને એવું યાર ભય પડો તો લાવ મના લો કાલની લખાઈ દીધી ડેલી રૂટીનની જેમ મિત્રો આજે પણ આપણે નીકળી ગયા છે ઊંઝાની અંદર મેડિસિન સપ્લાય કરવા માટે ડેલી લાઈફસ્ટાઈલ રૂટીન મિત્રો ડે 7 આજે દિવસ 7મો છે તમે જોઈ શકો છો આજે પણ આપણે 150 કરોડનો ચેક જમા કરાવીને આવી ગયા છીએ તમે જોઈ શકો છો હવે તું હે કોણ તું અને આજના દિવસે શું કરવાનું છે જોવા માટે તમારે વિડીયોમાં બને રહેવાનું છે બરાબર તો જો ભાઈ ઊંઝાની તો હાલત ખૂબ ખરાબ છે બરાબર રસ્તાઓ બહુ ખરાબ છે અત્યારે આપણે સામે આ મેડિકલે મેડિસિન આપવા માટે આવ્યા હતા બરાબર આપણે આજે પણ પાણી ભરવાનું છે તો ભાઈ અત્યારે આપણે બિલ આપવા માટે આવ્યા હતા બરાબર અને આપણને ધ્રુવીલભાઈ મળી ગયા છે અને તમે જોઈ લો ધ્રુવીલભાઈ એમ કહે આ સીડી રહીને એની સ્વર્ગની સીડી સીધા હોયથી સ્વર્ગમાં જવાનું બરાબર તો કોઈને પણ સ્વર્ગમાં જવું હોય તો આ કોમ્પ્લેક્સ આવી જવાનું કયું કોમ્પ્લેક્સ આવ્યું પ્રથમ તો આપણે બપોરે જમીને અત્યારે જઈ રહ્યા છીએ મેડિસિન સપ્લાય કરવા માટે તો આપણે ઊંઝાનો ટોટલી રૂટ ખતમ કરીને બપોરે જમ્યા અને જમીને અત્યારે સાંજના વાગ્યા છે 2 એટલે કે બપોરના વાગ્યા છે 2-2:30 વાગે છે ને અત્યારે હું મેડિસિન આપવા માટે જઈ રહ્યો છું તમે જોઈ શકો છો તો મિત્રો આજે આખો દિવસ કામ કર્યું અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ હવે ઘર તરફ તમે જોઈ લો અને હજુ શું કરવાના છીએ જોવા માટે તમારે વિડીયોમાં બન્યા રહેવાનું છે બરાબર અત્યારે તો આપણે મહેશભાઈની દુકાને જઈ રહ્યા છીએ હેલો મિત્રો ડેલી લાઈફસ્ટાઈલ રૂટીનનો ડે છે આજે 7 એટલે કે આજે 7મો દિવસ છે તો તમે જોઈ શકો છો અત્યારે વાગે છે સાંજના 7 અને આપણે રવિભાઈની દુકાને આવી ગયા છીએ એસઆર કલેક્શન દુકાને તો ભાઈ તમારે ચણિયા ચોળી લેવી હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો ભાડે મળે ને ભાઈ ભાડે હા અને જો મિત્રો તમે વાલમિયા બ્રધરનું નામ લઈને આવશો તો તમને સારું એવું બેસ્ટમાંથી બેસ્ટ તમને ડિસ્કાઉન્ટ આપશે બરાબર ને નહીં ભાઈ હા તો તમને એડ્રેસની વાત કરું તો એડ્રેસ તમને બતાવી દઉં હું તમે જોઈ લો ઊંઝાની અંદર સામે વીપી બ્રહ્મણ કોલેજ છે બરાબર પેલી બાજુ એ બાજુથી તમે આગળ આવો ને તો પેલી બાજુ સિવિલ હોસ્પિટલ છે ને ભાઈ હા અને આ સામેવાળા કોમ્પ્લેક્સથી સામે એક્ઝેક્ટ એસઆર કલેક્શન કોગા ઇમિટેશન બંને 2 દુકાનો છે બરાબર તો તમે અહીંયા આવો જરૂરથી આવો બરાબર તો વાલમિયા બ્રધર મિત્રો આપણું નામ લેશો તો તમને બંને દુકાનોમાં બેસ્ટથી બેસ્ટ તમને ડિસ્કાઉન્ટ કરી આપશે તો બરાબર તો વિઝિટ મારો તો ચાલો મળીએ આગળ તો ભાઈ આપણા રવિભાઈની દુકાને બેઠા હતા તમે જોઈ લો અને આપણો નાનપણનો ભાઈબંધ એટલે કે આપણા સ્કૂલમાં અંગાત ભણતા કુંદનભાઈ આવી ગયા બરાબર તે આજે તો ભાઈ પકોડીની રિક્વાયરમેન્ટ કરીએ બરાબર કુંદનભાઈ કીધું ટેન્શન લો 500ની પકોડી ખવડાવી દઉં એટલે ખવડાવી દઈએ હા વટવાળા મોણાઈ એટલે ભાઈ સમજી લો કે આપણે તો જીવ જાય પણ વટ ના જાય હા એટલે આપણે પકોડી તો ખાવાની જ છે એટલે તમે જો આ કેટલાની પકોડી ખાઈએ જોવા માટે વિડીયોમાં બને રહેજો જોરદાર મજા આવવાની જો કેવું મહેશભાઈ હા ભાઈ હા ઘણા દાડે ભેગે તો 500ની ખાવાની જ છો ભાઈ હા ભાઈ ખવડાવી દઈશું અમે ના પાડી હા કશો વાંધો નહીં અંદર ના પાડા લે 500 એટલે 1000 ની ખવડાવી દઈશું જો ચણા ઝાડ ઉપર મહેશભાઈ ચડાઈ રહ્યા ચલો લે ઓડો તાણ કુંદનભાઈ પકોડી ખાવા તો લઈને આયા પણ હું પૈસા આલે કે નહીં પકોડી ખાવ પૈસા આલજે પાવો કોક તો બોલ હા તો ખોઈ યાર હેડો ખો જેટલી ખાવી ખો ખાલી કોક બોલ તો ખરા હા તો જો જેટલી લાડ લેજો પોતાની પૈસા આલ દો હિન્દીમાં डायलॉग मार हम जो खाते हो खत्म करते ही है हम बीच में छोड़ते नहीं है कभी हमारे सामने कोई पकौड़ी खाने वाला है नहीं वो कोई वाला अबे इसको खा के भाई मावा भरे मावा भर के ले जे अरे मावा भर यार तू क्या कर रहा है ऐसे ही थोड़ी ना पकौड़ी चलती है भाई
જો ભાઈ આપણે કુંદનભાઈ 500 રૂપિયાની પકોડી ખવડાવી બરાબર. કુંદનભાઈ પછી હાલે લારીની જે હોય આખી બના